અંગતનો પગ, લેખક હરીશ ધોળકિયા. વિશ્વમાં બે પ્રકારના લોકો છે, પ્રતિભાશાળી અને સામાન્ય. પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે, પણ વિશ્વનો કબજો હંમેશા સામાન્યો પાસે જ રહ્યો છે. સામાન્યો હંમેશા પ્રગતિશીલોને હેરાન કરવા, હટાવવા, પછાડવા પ્રયાસ કરતા રહ્યા છે. તેઓ પ્રતિભાશાળીને બાહ્ય રીતે હેરાન કરી શકે છે, પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. પ્રતિભાશાળીઓ રામાયણના અંગતના પગ જેવા છે, અચળ અને સ્થિર. તેને સામાન્યો કદી ખેંચવી ન શકે. પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની આ કથા છે. વિશ્વના પ્રતિભાઓની પ્રતિમાને પળે પળે પ્રજ્વલિત કરતી અને અંજલિ આપતી આ એક વૈચારિક કથા છે. અસ્તુ, મોજ, રામ રામ.